सूरत की मांगरोल तहसील में करीब 4 महीने पहले हुए सनसनीखेज गैंगरेप के मामले में 2 आरोपियों को कोर्ट ने दोषी करार दिया है। यह घटना अक्टूबर में नवरात्रि के दौरान कोसंबा पुलिस स्टेशन क्षेत्र में हुई थी। कोर्ट ने इस केस की प्राथमिकता के साथ 130 दिनों में ही सुनवाई पूरी की और आरोपियों को दोषी पाया। कोर्ट सोमवार को दोषियों की सजा पर फैसला सुनाएगी। मांगरोल के इस चर्चित गैंगरेप मामले में पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया था, लेकिन ट्रायल के दौरान एक की बीमारी से मौत हो गई, जिससे बाकी 2 आरोपियों के खिलाफ मुकदमा जारी रहा। कोसंबा માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસની કલમ 70(2) એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે।